નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી નવો વિડીયો, નવી વાત. આપણે હંમેશા સરસ નવા ધાર્મિક વિડીયો વિશે ધાર્મિક વાતો વિશે વાત કરીએ છીએ. એના વિશેના હું તમારી સાથે વિડીયો શેર કરું છું. તમે જરૂરથી મારા વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો. આજે હું વાત કરીશ કે અંગારકી ચોથ. જય શ્રી ગણેશ. ચોથ આવે એટલે ગણપતિ દાદા યાદ આવે, બરાબર. એનું મહત્વ આપણને દરેકને ખબર છે. ઘણા લોકો વર્ષોથી આજીવન ચોથનો ઉપવાસ રાખતા હોય છે અને રાત્રે ચંદ્રના દર્શન કરીને જ જમતા હોય છે, પારણા કરતા હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરીએ અંગારકી ચોથ વિશે, જેને અંગારકી સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ભગવાન ગણેશજીને સમર્પિત એક અત્યંત પવિત્ર અને શુભ દિવસ છે. આ દિવસ ત્યારે આવે છે જ્યારે સંકટ ચતુર્થી, કૃષ્ણ પક્ષની ચતુર્થીનો ચોથો દિવસ, વદની, બરાબર. કૃષ્ણ પક્ષ એટલે વદની ચતુર્થીનો ચોથો દિવસ મંગળવારના દિવસે આવે છે. મંગળવારના દિવસે આવે છે. સંકટ ચતુર્થી દર મહિને આવે છે, પરંતુ જ્યારે તે મંગળવારે આવે ત્યારે એનું મહત્વ ઘણું વધી જાય છે અને એને અંગારકી ચોથ પણ કહેવામાં આવે છે. એના નામનો અર્થ શું? અંગારકી એટલે અંગારકમાં સંસ્કૃતનો એનો અર્થ થાય છે બળતો કોલસો અથવા લાલ ગરમ તપેલો. એટલે આ નામ મંગળ ગ્રહ એટલે માર્સ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. હવે ક્યારે આવે છે? તો અંગારકી ચતુર્થી દર 6 મહિને લગભગ એકવાર આવે, કારણ કે તે ચંદ્રની ગતિ પર આધાર રાખે છે. એની તારીખ દર વર્ષે બદલાય છે. હવે 2026માં અંગારકી ચતુર્થી ક્યારે છે? તો વર્ષ 2026માં 2 અંગારકી ચોથ છે. એક તો પહેલી આવે છે 16 જાન્યુઆરી 2026 મંગળવાર, આ વર્ષની પહેલી જે ગઈ, અને બીજી આવે છે 5મી મે. અત્યારે એપ્રિલ ચાલે છે, તો 5 મે મંગળવારના દિવસે બીજી અંગારકી ચતુર્થી આવે છે. હવે મહત્વપૂર્ણ શું? આ તારીખો અંદાજિત છે અને ચંદ્રોદયના સમય માટે તમારા સ્થાનિક પંચાંગની ચકાસણી કરવી ઉચિત રહેશે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્રોદયના સમય જ પૂર્ણ થાય છે. ચંદ્ર ઉદય થાય છે આકાશમાં દેખાય પછી. ધાર્મિક મહત્વ શા માટે આટલી શુભ હોય છે? તો કે ભાઈ, અંગારકી ચતુર્થીનું ધાર્મિક મહત્વ અનેક ગણું છે. એવી માન્યતા છે કે વર્ષભરના વ્રત સમાન અંગારકી ચતુર્થીનું વ્રત કરવું એ વર્ષભરની તમામ સંકટ ચતુર્થીઓના વ્રત કરવા જેટલું જ ફળદાયી છે. મંગળ દોષમાં રાહત, જે લોકોની કુંડળીમાં મંગળ દોષ છે એમના માટે આ વ્રત અત્યંત લાભદાયી માનવામાં આવે છે. તે વિવાહમાં આવતા અવરોધો અને મંગળના કારણે થતા કષ્ટોને દૂર કરે છે. બધી મનોકામના પૂર્ણ થાય છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પૂજા અને વ્રતથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. હવે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. આ વ્રત રાખવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, ખરાબ કર્મોનો ક્ષય થાય છે. એની પૌરાણિક કથા તો હશે જ, બરાબર. તો એના વિશે એવું છે કે અંગારક ઋષિની વાર્તા. પુરાણો અનુસાર મહર્ષિ ભારદ્વાજ અને ધરતી માતા પૃથ્વીના પુત્રનું નામ મંગળ હતું, જે ધરતીમાંથી જન્મ્યા હતા. મંગળ ગ્રહ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. આ મંગળનો મંત્ર છે. એ ધરતીમાંથી ઉત્પન્ન થયા હતા. એમણે 7 વર્ષની ઉંમર સુધી ધરતી માતા સાથે રહ્યા બાદ પિતા પાસે પરત આવ્યા, મહર્ષિ ભારદ્વાજ પાસે, અને વેદ પુરાણનો અભ્યાસ કરવો. મંગળ ભગવાન ગણેશજીના પરમ ભક્ત હતા. એમણે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની
ચતુર્થીના દિવસે જે મંગળવાર હતો ત્યારે પ્રકટ થયા અને મંગળ ગ્રહને વરદાન માગવાનું કહ્યું. ત્યારે મંગળ ગ્રહે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ, મારી ઈચ્છા છે હું તમારા નામ સાથે હંમેશ માટે જોડાયેલો રહું અને આ દિવસ મારા નામથી ઓળખાય એવી કૃપા મારા પર કરો. જે કોઈ ભક્ત આ દિવસે વ્રત અને પૂજા કરશે એની તમામ મનોકામના પૂર્ણ થાય એવું મને વરદાન આપો. ભગવાન શ્રી ગણેશે એમની ઈચ્છા પૂર્ણ કરી અને વરદાન આપ્યું કે આ દિવસ અંગારક અથવા અંગારકી ચતુર્થી તરીકે ઓળખાશે. ત્યારથી મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. આ એની કથા મેં તમને જણાવી. પૂજા વિધિ ને વ્રતની વિધિ શું છે? તો સવારનો નિત્યક્રમ કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં બને તો ઉઠીને સ્વચ્છ સ્નાન કરવું, વસ્ત્ર લાલ કે પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરવા, કારણ કે આ રંગ ભગવાન ગણેશજીને ખૂબ પ્રિય છે. સંકલ્પ કરવો, પૂજા સ્થાનને સ્વચ્છ કરીને રંગોળીથી સુશોભિત કરીને ભગવાન ગણેશજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો અને વ્રતનો સંકલ્પ લો. પૂજા વિધિમાં એવું આવે છે કે અભિષેક, ભગવાન શ્રી ગણેશજીને શુદ્ધ જળ પંચામૃત એનાથી અભિષેક કરી એને સ્નાન કરાવવું. એમને ચંદન, રોડી એટલે સિંદૂર, અક્ષત, ચોખા, ફૂલો, દુર્વા જે ગણેશજીને ખૂબ પ્રિય છે ને એમનો મુખ્ય ફેવરિટ પસંદી પ્રસાદ મોદક અને ફળો અર્પણ કરો. ધૂપ અને દીપ, ઘી કે કપૂરનો દીવો અને સુગંધી ધૂપ પ્રગટાવો. ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરો કે અન્ય ગણેશ સ્તોત્રો, સંકટનાશન સ્તોત્ર, ગણેશજીના મંત્ર ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. શ્રી ગણેશજીની આરતી કરો. આ દિવસે સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધી નિર્જળ કે ફળાક્ષર એનો ઉપવાસ રાખવામાં આવે છે. ઉપવાસ દરમિયાન દારૂ, મદિરા, માંસાહાર, તમાકુ, પાન, સોપારી વ્યસનોથી દૂર રહેવું. ચંદ્રોદય પૂજા પછી પારણું કરવું. સાંજે ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ધ્ય, જળ, દૂધ, ચંદન, ફૂલ ચડાવવામાં આવે છે. ચંદ્રના દર્શન કરવામાં આવે છે અને ચંદ્ર દર્શન બાદ જ પુનઃ ભગવાન ગણેશજીની પૂજા આરતી કરો. એમને નૈવેદ્ય, મોદક, મીઠાઈ, ફળ ધરાવો. ત્યારબાદ પ્રસાદ લઈને પોતાનો ઉપવાસ પારણું તોડો. હવે સારાંશ શું છે કે ભાઈ અંગારકી ચોથ ભગવાન શ્રી ગણેશજી એમના મુખ્ય દેવ છે. માન્યતા એવી છે કે વર્ષભરની સંકટ ચતુર્થીના વ્રત કરવા જેટલું ફળ મળે, મંગળ દોષમાં રાહત મળે અને મનોકામના પૂર્ણ થાય છે. સવારે સ્નાન કરી ગણેશજીની પૂજા કરવી, ઉપવાસ કરવી, રાત્રે ચંદ્રોદય બાદ પારણું કરવું, સુખ, સમૃદ્ધિ અને આડંબરોનો નાશ કરવો. આ તો થઈ એના વિશેની મહત્વની વાતો. અંગારકી ચતુર્થી એ ભગવાન ગણેશજીની કૃપા મેળવવાનો એક અનમોલ અવસર છે. એનું ધાર્મિક મહત્વ પૌરાણિક કથા એને બીજી ચતુર્થીઓથી વિશિષ્ટ બનાવે છે. શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવામાં આવેલું વ્રત જીવનના તમામ કષ્ટોને દૂર કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે. તો મિત્રો, આજે મેં તમારી સાથે અંગારકી ચતુર્થી વિશે ખૂબ સારી માહિતી આપી. હું આશા રાખું ચોક્કસથી આ વિડીયો તમે લાઈક અને શેર કરશો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ.